નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, જામદરા ગ્રામ સભામાં ધમકીના આક્ષેપો, પંચાયતની કામગીરી સામે પણ સવાલો। સિંગવડ તાલુકાના જામદરા ગામે તારીખ 10 ઓગસ્ટ 2026ના રોજ યોજાયેલી ગ્રામ સભા દરમિયાન અરજદાર વિનોદભાઈ પર્વતભાઈ બારિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યા મુજબ ગ્રામના વિકાસના કામો અને અન્ય પ્રશ્નો અંગે રજૂઆત કરવા છતાં સરપંચના ભાઈ હરિભાઈ તથા નટુભાઈ દ્વારા તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। વિનોદભાઈનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતના કામગીરી નિયમિત રીતે થતી નથી, પંચાયતના વીસી પણ નિયમિત રીતે પંચાયતના બેસતા ન હોવાના તથા ઘરે બેઠા પંચાયતની કામગીરી ચલાવવામાં આવતી હોવાના પણ આક્ષેપો તેમણે કર્યા છે। તેમણે વધુમાં જણાવ્યું કે પંચાયતની કામગીરી અંગે અગાઉ પણ અનેક રજૂઆતો કરવા આવી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ પણ મહત્વના નિર્ણયો અને કામગીરી અંગે પૂરતી જાણ કે પૂછપરછ કરવામાં આવતી ન હોવાના આક્ષેપો છે। કેટલાક એજન્ટો દ્વારા પંચાયતની કામગીરીમાં દખલ કરવામાં આવતી હોવાથી અગાઉ સભ્યો પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે। આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા નિષ્ફળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। રિપોર્ટર મનુભાઈ વનકર। ગ્રામ સભામાં પંચાયત ઉપર ગયા હતા, ત્યાં બબાલ થઈ હતી, શેના માટે થઈ હતી? સાહેબ એવું છે કે મારે અહીંયા ઘરની બાજુમાં આરસીસી મારા ઘરે લાવવા માટે મેં રજૂઆત કરી લોકોને। પહેલાં બી આ ઠરાવ મૂકેલો હતો, આ લોકોને ઠરાવને મેં કીધું પહેલાંની આપણે આરસીસી આવી છે, કઈ ગયેલી છે એ પૂછ્યું, તો બી છતાં મેં કીધું કે આપણે કોઈક નવી બી લખાવો, તો સરપંચશ્રીએ એવું કીધું કે ઓલા ચોપડા છે તમે લખાવો। ત્યાર પછી એમનો ભાઈ હરિભાઈ ભારત બોલ્યો કે તું કેમ બોલે છે? મેં એવું બોલ્યો કે હું ગામનો નાગરિક છું। તેઓ ધના મનસુંગ ઓર નટુભાઈ સરપંચ ઓલો ભાઈ હરિ ભારત એ લોકોને ધનાભાઈ અને નટુભાઈ સરપંચે એવું કીધું કે તારે કોઈને બોલવા દેવો નહીં, તારે બોલી પડવાનું। એટલે હરિભારતે મારી પર હુમલો કર્યો, મારા બેનની ગાળો આપી, માર ધમકીની હરિ ગાળો બોલે છે, એનો વિડીયો મારી કે સાબુત છે, તો હું છતાં બતાવી અને આમની ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જ પડશે। પંચાયતની કામગીરી કોણ કરે છે? ધનાભાઈ કરે છે, એ કેવું કામ કરે છે સરપંચ સાહેબ? હા, નટુભાઈ સરપંચ કરે, ધનાભાઈ કહે છે કે આને આટલું આપવાનું, આને નહીં આપવાનું, એ બધું એમનું નક્કી કરે છે। બીજા આમાં સરપંચથી વગરના લોકો હેન્ડલિંગ કરે છે। આમાં સભ્યશ્રી આવે છે? ના, કોઈ નહીં આવતા, અમારા સભ્ય નહીં આવતા, નહીં અમારાના બી નથી આવતા। આ 2-3 જણ છે જ બધી પંચાયત કરે છે? 3-4 જણા છે એ કરે જ છે પંચાયત। બરાબર છે। આ વિશે તમને ધમકી બી આપી છે? આ ધમકી આપી છે ને તું આગળની કાર્યવાહી કરે તો અમે તમારી પર ગમે તે કરી શકું છું। મારે એક વિડીયો મેં મોકલેલો છે, એની પર લોકો મને આજે 10 ફોન કરી દીધેલા છે કે તું આ વિડીયો કઢાવી નાખ, નહીં તો તારે મજા નહીં આવશે। બરાબર છે। આ બાબતે તમારે આગળ કાર્યવાહી લેખિતમાં આપવાની છે? આપવું જ પડશે મારે, કેમ કે મારે આવું કરવા મેં આખા ગામ માટે નહીં જોતું, મારે તો મારા ઘર માટે જોતેલું। અને મેં બી છતાં એટલું જ કીધું કે આવું જોવો જ છો, લોકો આખું ગામ જોતું જાય છે, મેં બધું આરસીસી કરી દો। મેં સરપંચ સાહેબને રજૂઆત કરી, સરપંચ સાહેબે એવું કીધું કે તમે ભાઈ ચોપડો લખી લો, તલાટી જોડે લખાવી લો। આપણે તલાટી સાહેબ નવા આવેલા હતા, અમે ઓળખતા નથી તલાટી સાહેબ। પંચાયત ક્યારે ખોલવામાં આવે છે? પંચાયતો 2 વાગે ખોલે, કોઈ નક્કી નથી, અમનો નક્કી નહીં, એમનો ટાઈમ પાકો છે। બરાબર છે। 10 તારીખે હતી, એમાં જ બોલ્યા, આજ લગી કઈ બોલ્યા નથી, એમને કંઈક મળી ગયું છે એટલે આમાં ચડી ગયો માથે। હા હા, બીજું શું રજૂઆત છે તમારી? મારી એટલી રજૂઆત છે કે આમની ઉપર કાયદેસર કાર્યવાહી થાય। બરાબર છે। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।